સમી તાલુકાના મહમદપુરા ગામના ભાટેરાપરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આશરે 1 કિલોમીટર દૂર આવેલા મુક્તિધામ સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો ઉપલબ્ધ નથી, જેને કારણે અંતિમ વિધિ માટે લોકોને ખેતરોમાંથી પસાર થઈને મુક્તિધામ સુધી જવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુક્તિધામમાં પાણીની સુવિધાઓનો પણ અભાવ છે. આ ઉપરાંત છત્રી કે શેડની વ્યવસ્થા ન હોવાથી ચોમાસા દરમિયાન અંતિમ વિધિ સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમમાં કાદવ અને અસુવિધાને કારણે પરિસ્થિતિ વધુ કઠિન બની જાય છે. આ ઉપરાંત ભાટેરાપરા વિસ્તારમાં શાળા અને આંગણવાડી જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, જેને કારણે નાના બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પૂરતી સુવિધાઓના અભાવે બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્ર અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક ધોરણે રસ્તો, મુક્તિધામમાં જરૂરી સુવિધાઓ તેમજ શાળા અને આંગણવાડીની વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.